શિબિરના પહેલા દિવસનું બીજું સત્ર આપણે શરૂ કરીએ છીએ. સવારે એક વાત કહેવાની તો રહી ગઈ કે આખું આયોજન જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસાપુરી દેવાલયના 126માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમમાં છે. તમે બધાએ જાણ્યું હશે કે ખરેખર ગુરુગાદીનો મોટો મહોત્સવ તો વૈશાખ સુદ પૂર્ણિમા હતો. ધીમે ધીમે એનો પ્રભાવ બંધ થયો અને કાર્તક સુદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, ભાદરવ સુદ પૂર્ણિમા, પણ મૂળ આપણું આ સમૈયા તરીકે પ્રસિદ્ધ હતી આ પૂર્ણિમા, ગુરુગાદી સમૈયો. અને નાણદાસજી મહારાજ એક એવી મૂડી આપી છે આપણને, ઉપાસના નહીં, પરમગુરુની સેવા નહીં, આ દેવાલય દ્વારા, કે જેનાથી પરમગુરુના ભક્તો ભટકી ન જાય. જ્ઞાનના સ્વરૂપમાં અજ્ઞાનતા વશાત, સમજ પડી? જ્ઞાનના સ્વરૂપમાં આમ પોતાની જાતને જ્ઞાની માને કે આપણે આવું કશું નહીં કરવાનું, પણ એ જ મોટી એમની અજ્ઞાનતા છે. એટલે જ્ઞાનના નશામાં અજ્ઞાન બનીને ના ફરે. જ્ઞાનનો નશો, અજ્ઞાનનો નશો, જ્ઞાનનો નશો એક નશો જ હોય છે. નશો જે વાસ્તવિકતાને ભૂલાવી દે. કશું ના હોય તો કરોડપતિ. પેલી વાત એક દારૂડીઓ જતા, બે દારૂડિયા જતા હતા વડોદરા શહેરમાં, કંઈક રાજમહેલ રોડ ઉપરથી પસાર થતા હતા. એક જરા ઉતાવળો ચાલવા માંડ્યો, બીજો કહે છે આટલો બધો ઉતાવળો શું કાં ચાલે છે? કહે છે કે બસ આજે તો નક્કી કરી સોદો પતાવી દેવો છે. સોનો સોદો? કે વડોદરા શહેર લઈ જ નાખવું છે, ભલે 200-500 કરોડ વધારે કહું છે, આખું શહેર લેવાનું. લે, એકાક પ્લોટ તો છે નહીં, જે 200 કરોડ આમ કે 200 કરોડ તેમ, પણ વડોદરા આજે ખરીદી લેવાનું. પેલો બીજો દારૂડી કે તું ગમે તેમ કરું પણ મારે વેચવાનું નહીં, એનું શું? લે, અને બાપ દાદાને મળેલું હોય એનું એવું. આવો નશો. એટલે વાસ્તવિકતાને ભૂલાવી દે એવું નશાની અવસ્થામાં માણસને થતું હોય છે. એટલે અજ્ઞાનતા વાસ્તવિકતા છે, પણ જ્ઞાનનો અહંકાર એમને ભૂલાવી દે છે કે આપણે ઝીરોમાં નથી, હજુ માઇનસમાં છીએ. એવા ભૂલેલા તો જે અધોગતિ થાય, પણ બાકીના ભૂલા ન પડે એના માટે આ દેવાલય, ઉપાસના, ગુરુ મહિમા, પ્રદક્ષિણા, મંગલ આરતી, શણગાર આરતી. મંગલ આરતી તો પરમગુરુએ રચેલી છે, પણ ઘોડીપદ, સેવો ગુરુપદ સોઈ હો સંતો, ગુરુચરણ કા ઉપાસી હો સંતો વગેરે. એ આ દેવાલય, એની પ્રાણ પ્રતિષ્ઠા, એ આપણો વાર્ષિક મહોત્સવ છે. આમ તો વાર્ષિક મહોત્સવના ઉપલક્ષમાં આપણે તો ગુરુજીની નિશ્રા પણ રાખી હતી, પણ એમાં ફેલ ગયા. બાપજીને મંજૂર નહીં હોય હમણાં. આ વખત નક્કી કરીશું કુંભમાં જ નિશ્રા રાખીએ, 2-4-5 સાથે જ. મોંઘું પડે પણ આવનારને જો પડે છે. એટલે એના ઉપલક્ષમાં કાર્યક્રમ છે. અને આપણે વર્ષમાં દિવ્ય પરમગુરુને 2 અન્નકૂટ મહાથાળ ધરાવવાનું નક્કી કર્યું છે. 2 અન્નકૂટ મહાથાળ. કાર્તક સુદ પડવાના દિવસે, નવા વર્ષનો, બેસતા વર્ષે તો પરંપરાગત અન્નકૂટ છે. અને ખરે અન્નકૂટ તો જે દિવસે પરમગુરુ આ સુંદર સિંહાસન પર બિરાજમાન થયા તે દિવસે આપણે થાળ ધરાવવો. એટલે નિમિત્તે આ શિબિરનું આયોજન
આપણે તો ઈચ્છીએ છીએ દર વર્ષે આ શિબિરનું આયોજન કરવું. આ નિમિત્તે આ 3 દિવસોનું પરમગુરુમય જાય, આપણા જ્ઞાનમય જાય, અને છેલ્લે ગુરુ મહારાજની આપણે આરતી ઉતારીએ. એટલે આ વખતે એ ગ્રંથ શિબિરમાં મારા 2 યજમાનો, એક તો ભાઈ અમારો પૂર્વેશ કે, અને બીજા અમારા વનિતાબેન. પૂર્વેશ ભગત અમારો બહુ પાક્કો છે. હા, પરમગુરુની સેવા અમદાવાદમાં એક કંપનીમાં એ જોબ કરે છે, સારા પૈસા કમાય છે, અને બાપા બેઠા હોય તો કહું એટલે આ તો પણ લગ્ન નથી કરવાનો. કારણ કે પહેલાં જ ઘરી ગયા છે, પછી શું રહે? ના કહેશો કશું એમ કે છે. હું જાહેર કરી દઉં એટલે કંઈ માથાકૂટ ના કરે ને તારા મા બાપ. આમ તો માથાકૂટ નથી જ કરતા. રોજ સવારમાં આનંદથી પરમગુરુના ને 2 પાર્ષદના ફૂલહાર હાથે બનાવીને સવારે ગુરુ ગાદીમાં રોજ એના ફૂલહાર એના હાથે બનાવેલા પરમગુરુને ચડે છે. આ પરમગુરુની ભક્તિ. પેલા જ્ઞાનીઓ થઈને ફરે છે ને કે જ્યાં માથું ને માહી શકતા, દંડવતી નથી કરી શકતા, અને રોટલો ખાય પાછા એમના નામનો. અને આ સેવા એ મહત્વનું છે. આમ તો વનિતાએ અગાઉથી જાહેરાત કરી હતી કે શિબિર, ગ્રંથ શિબિર મારે કરવી એમ, પણ પૂર્વેશભાઈ પણ જોડાયા, પહેલાં પણ જોડાયા હતા. સાથે અન્નકૂટમાં પણ 3 યજમાનો છે. કૈવલ્ય જ્ઞાન માસિકમાં આપણે છાપી દે. અમારા વનિતા પણ યજમાન છે, અમારા વિક્રમભાઈ, એમની પણ ઘણી સેવા હોય છે. અને સાથે એવા જ સેવાભાવી બેન અમારા રંજનબેન રસુલપુરા. કૈવલ્ય જ્ઞાન માસિકમાં વાંચો તો 1 મહિનો ખાલી ના હોય એમના નામની રસોઈ વગર. અને આ બહુ, તમે ભલે આટલા લોકો સાંભળો છો, પણ આમાંથી તૈયાર થતી આ બધી ઓડિયો વિડીયો કેસેટોથી હજારો લોકો બીજા કાયમ માટે આ ગ્રંથનો લાભ લેતા હોય છે. એટલે આપણે આટલી મહેનત લઈએ છીએ. અને હવે તો આપણને આ પ્રયાગ સત્સંગ મંડપ મળવાનો ધીમે ધીમે તૈયારી તરફ જઈ રહ્યો છે. કેટલાક કારણોસર કેટલાક કામ અટકતો હોય છે. જુઓ, અમારી ઈચ્છા હતી કે તમને બધાને પેલા એર કુલરમાં બેસાડ્યો, પણ ના થયું તૈયાર. કે મારી બહાર તો જવું જ પડતું હોય છે, ને હું જઉં એટલે કામ અટકે પાછું. અને ભક્તો આગ્રહ રાખે 1 કલાક માટે આવો ને. એક ભાઈ તમને એવા જડ, હું તો જડ જ કહું છું માણસને, 1 કલાકમાં તમને શું ફેર પડે? પછી મેં કહું મારી પણ હેલિકોપ્ટર થોડું છે, તારે તો 1 જ કલાકનો પ્રોગ્રામ, જવાના આવવાના 2.5 કલાક ને જવાના 2.5 કલાક, એ કંઈથી લાવવું? એટલે 1 કલાકનો ત્યારે તો પ્રોગ્રામ કરવા, એમાં મારો આખો દિવસ જાય. આ કંઈક નજીકમાં હળતું ભળતું હોય તો કરી લેવા જુદી છે. પણ ધીમે ધીમે હવે બહુ ઓછો ટાઈમ લાગશે. મોટાભાગનું કામ તૈયાર થઈ ગયું છે. એટલે આ પ્રયાગ સત્સંગમાં અત્યારે કેમનું છે? આ ફોગરની અસર રહે છે? બહુ ગરમી લાગે? કેવું છે? સારું છે? ચાલે એવું છે ને? સારું તારે. કારણ કે મને નહીં લાગતું કે આથી વધારે ડિગ્રી સુરતદેવ બતાવે. આ તો પેલા મોદીની ડિગ્રીની ચર્ચા ચાલે છે એટલે સુરતદેવ નીકળી પડે, લો તારે મારી ડિગ્રી. હમણાં ડિગ્રીઓની ચર્ચા ચાલે છે ને બહુ. તો એ લાભ આપણને અવારનવાર મળે. અને આ મેં કહ્યું તેમ અહીં આવનારા લોકો પર ધ્યાન રાખ્યા. હજુ હું આમાં કસોટી કરવાનો છું. આ બેઠા છે ને એની હમણાં 1 કલાક પછી પાછી
છુપા કેમેરા મૂકી દીધા છે એટલે વિડીયોગ્રાફી થશે. કેટલો જોકો મારે છે આમાં. સવારનું તો ઉતરી ગયું, જોઈ લીધું પાછળ કેટલો જોકો મારતો હતો. એ એમને શોર્ટિંગ જ કરવાના છે હવે કે ફરીવાર ન આવે. ખોટી ભીડ કરવાની ક્યાં જરૂર? આપણે વિડીયો બતાવો નહીં કે આટલા લોકો સાંભળે છે એવું. અરે મહત્વનું છે. પૂર્ણ ત્યાં ગ્રંથમાં રસ હોય તો જ અહીં આવવું. પહેલા દિવસે કહ્યું છે કે આપણે ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં. અને દરેકે દરેક તમે કાર્યક્રમ જોજો. આપણા કાર્યક્રમમાં માસિકમાં છપાય છે, બધાને આમંત્રણ આપીએ છીએ. બધાને આમંત્રણ નહીં આપતા, બરાબર યાદ રાખજો તમે. બરાબર માસિકમાં વાંચજો. કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં આમંત્રણ બધાને નથી આપતા આપણે. એટલે એમાં જેને આમંત્રણ આપ્યું છે એમાં તમે શૂટ થતા હોય તો આવજો, ને તો ના આવશો. શું લખાય છે? ગુરુ ગાદી પ્રેમી નેમી ભક્તોને સાદર નિમંત્રણ. તો તમે ગુરુ ગાદીના પ્રેમી અને નેમી છો કે નહીં? નથી તો આપણેથી અવાય. હા, પણ આવવું હોય તો કે નેમી બનો. આવવું હોય તો નેમી બનો. આપણે પાછું નેમીનો કોઈ કોટા નક્કી નથી કર્યું કે હવે નેમી નથી બનાવતા. જેમ કેટલાક સહકારી મંડળીઓવાળા સભ્ય ના બનાવતા હોય કે એમને ચેરમેન પદ જાય એટલે નવા. આપણે તો જીતને ભર આવી શકો તાહી કરવું ભવ પાર, પરમગુરુની ચોપાઈ પ્રમાણે. સંપ્રદાયના લાખો લોકો બધા જ નેમી બની જાય તો બધાએ આવે, બધાએ પ્રોગ્રામનો કાર્યક્રમનો લાભ લે. પણ એમને નેમી બનવું, કારણ કે નાણદાસજી મહારાજે કહે છે પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમત કુબેર શરણ, નાણદાસ નિશ્ચય કહે મીટે જન્મને મરણ. પ્રેમ અને નિયમ ભેગા કરીને પરમગુરુના શરણે તમે આવો તો નાણદાસજી મહારાજ શ્રી કહે છે કે આપણું જન્મ મરણ ચોક્કસ ટળી જાય. તો જન્મ મરણમાંથી મુક્ત થવા માટે તો આપણે પરમગુરુના શરણે આવ્યા છીએ. અને પરમગુરુ શરણે આવ્યા છે તો નાણદાસજી મહારાજ આપણને ઉપાય બતાવે છે કે હવે પરમગુરુ સમીપ તમે આવી ગયા તો પ્રેમ અને નિયમથી જોડાઓ. પ્રેમ નેમ પ્રીતે કરી, પ્રેમ અને નિયમને સ્નેહપૂર્વક પરમગુરુના શરણે આવો. એટલે આપણે કહીએ છીએ કે જ્ઞાન કારણ કે આ બધું નિયમ શીખવાડવાનું કામ ગુરુ ગાદી જ કરે છે. હમણાં હું ગયો હતો ત્યાં આંબાકુંડી નહીં, આજે ડેડિયાપાડા પાસે, હા આંબાકુંડી, હા કુંડી આંબા, હા આંબા કુંડી નહીં પણ કુંડી આંબા. કારણ કે આંબા કુંડી તો પાછું વાંકલ પાસે આવ્યું ને. આ કુંડી આંબા, કુંડી આંબા. તો કેટલી જગ્યાએ પધરામણીમાં ગયો તો કેટલા લોકો 12 સૂત્રો લખેલા હતા. મહીબીજ વ્રત કરો અને કૈવલ સત્સંગી બનો. મેં કહું જે કૈવલ સત્સંગી નહીં બને તો સુધી મહીબીજ વ્રત ક્યાંથી કરવાનો? એટલે મહીબીજ વ્રત કરે એટલે કૈવલ સત્સંગી તો બની જ ગયો. એટલે મેં કહું ભાઈ અહીંયા આ વાતના તો ગુરુ ગાદીની કેટલી નકલ કરી હોય પણ એમાં પછી એમની અક્કલ વાપરે, પણ અક્કલમાં બુઠ્ઠાપણું હોય. શીતળાજી મહારાજ શ્રી વાક્ય આપ્યું છે મહીબીજ કરો નેમી બનો. એટલે નેમી બનો લખે તો ગુરુ ગાદીનું વાક્ય આવી જાય, પછી સુધારો તો કરવો પડે. એટલે 2 વાક્ય નેમી બનો છે કે કૈવલ સત્સંગી બનો. એટલે મેં કહ્યું ભાઈ તમે બધા કૈવલ સત્સંગી તો છો જ, પણ બાકી રહ્યું હોય તો માત્ર નેમી બનવાનું બાકી રહ્યું હોય. અને નેમી ન બનો ત્યાં સુધી બધું અધૂરું છે. જેણે પરમગુરુનો લક્ષ્ય લીધો, કંઠી ઉપદેશ લીધો, એ પરમગુરુનો સત્સંગી બન્યો, અનુયાયી બન્યો, એટલે કૈવલ સત્સંગી બની ગયો. પણ હવે નિયમ ના પાડે. પરમગુરુની આજ્ઞાઓ નિયમમાં બનેલી છે. રોજ વહેલા ઉઠવું, અમર મંત્રથી લક્ષ્ય ભજન કરવું, ભાલ તિલક કરવું, તિલક તુલસી જપ માલ કર્મે,
પહેલું પગથિયું અપનાવવું. આ બધી જે કેટલીક વાતો છે, પ્રણિપત વિધિ અનુસરવું, સતકલ સાહેબ કહેવું, અને બીજા વિશેષ રુચિ રહે એટલા માટે પરમ ગુરુ તો કયું ગ્રંથોનો અભ્યાસ કરો, તાતે તુમ સબ ગ્રંથ અભ્યાસ હોય. એટલે પણ ક્યારે, એટલે આપણે નિયમ બનાવી દીધો કે અઠવાડિયે 1 વખત તો કરો. નિયમ રાખ્યા કે ટાઈમ ટેબલ તો જોઈએ ને આપણું. એટલે સત્સંગ શાળા, પ્રાતઃકાલ સાયંકાલ ઉપાસના, આ બધી વાતો આપણે નિયમોમાં જોડી છે. એટલે નેમી બનો તો કાર્ય પૂરું થાય. અને એવા ભક્તો જે ગુરુગાદીના પ્રેમી હોય અને પરમગુરુની આજ્ઞાઓ પાળવામાં નેમી હોય, એ બધાનો આપણે આદર કરીએ છીએ, સત્કાર કરીએ છીએ. સહેત, સસ્નેહ, સપ્રેમ, એ બધા વારંવાર કાર્યક્રમો આવે એવો આપણો આગ્રહ છે. અને આપણે તો પરમગુરુ પહેલાં પહેલી એક વાત બહુ સરસ કે વર્ણભેદને, લિંગભેદને તો સ્થાન નથી આપ્યું. ભાઈ હોય કે બહેન હોય, ભણેલા હોય કે અભણ હોય, ગામડાના હોય કે શહેરના હોય, કોઈ પણ સમાજના હોય, બસ શરત એટલી, ગુરુ ગાદીના પ્રેમી હોવા જોઈએ અને પરમગુરુના નેમી હોવા જોઈએ. પ્રેમી નેમી હોય એટલે એમને બરાબર પૂરેપૂરો અભ્યાસ હોય, સત્સંગનો અભ્યાસ હોય, ગ્રંથ સાંભળવાનો અભ્યાસ હોય, ઉપાસનાનો અભ્યાસ હોય. બધા સવારે એ પણ જોવાના છે કેટલા ઉપાસનામાંથી બોલે છે બેઠા બેઠા, એની પણ આજ તો ઇન્ક્વાયરી બરાબર કરવાનો છું. પરીક્ષા પૂરેપૂરી, આ ગ્રંથ શિબિર એટલે પૂરેપૂરી પરીક્ષા જ. નપાસ સાહેબના માટે તૈયાર રિક્ષા. એટલે તો હવે ગ્રંથનો પ્રારંભ કરીએ. સવારે થોડા મંદ ગતિથી ચાલ્યા, એ ખોટ આજે પૂરી કરીશું. અત્યારે એવું ગણતરી છે મારી કે ભાઈએ મને કહ્યું એ પ્રમાણે અંગ જે છે એ 43 અંગ છે અને 5 સત્રો છે આપણી પાસે. એ તો 5 થાય ને પૂરું ના થાય તો 6ઠું કરી નાખીએ. કાંઈક તમે કઈ જવાના? પૂનમ ઉજવ્યા વગર થોડા ઘેર જવાના? હે, રહી પડવાના? બાપરે બાપ, આટલા બધા મને ભારે નહીં પડે. રહેજો રહેજો, ગુરુગાદી આપણું ઘર છે. હા, આ બધું કોના માટે બાંધ્યું? કબૂતર તો આપણે રહેવા નહીં દેતા. આ બધું ભક્તો માટે જ છે. આવો રહો, જ્યારે સમય મળે ત્યારે એમ ઈચ્છા થાય કે 2 દાડા ગુરુગાદીમાં રહેવું છે. સેવા કરવી પડે કંઈક ને કંઈક. ખાલી પછી એમને કે આળસમાં 2 દાડા આરામ કરવા જઈએ, ડૉક્ટરે કહ્યું છે 15 દાડા આરામ કરી આવો. એવું નહીં, પછી એ માટે હોસ્પિટલ અમે છે જ. તમે આવો, તમારા યુવાન બાળકોને મોકલો, યુવાનોને મોકલો, જાઓ, ફ્રી છો, વેકેશન જાઓ, ગુરુગાદીમાં રહેજો 2, 4, 5, 10 દિવસ. જે સેવા થાય કરજો, સત્સંગ કરજો, ઉપાસના કરજો. આ બધું આપણું જ છે, આપણા માટે જ છે. ઉપયોગ ના થાય તો દુઃખ બગડે, એના કરતાં તમે આવીને રહો તો સારું છે. એમાં કશો વાંધો આવે તેમ નથી. અને મેં કહું આખું હામે અવિનાશી સદન સંપૂર્ણ ગેસ્ટ હાઉસ જ બનાવી દઈએ છીએ આપણે. એટલે ભક્તોના નિવાસ માટેનું ભક્તધામ. જે કોઈ આવે ને કે એમાંથી અમારી ઓફિસો, સંત નિવાસ બધું જ કાઢી લઈએ છીએ, બધું આમાં લાવી દઈએ છીએ. એટલે અત્યારે જે રહેવાની થોડી મુશ્કેલો છે, નીચે 5 રૂમો રોકાઈ છે, પેલી બાજુ 5 રૂમો, 10 રૂમો એ રોકાઈ ગઈ છે. પછી પાછળ 10 રૂમો સંતો નિવાસમાં એ રોકાઈ ગઈ છે. ઉપરના હોલમાં પણ બીજે 2 મોટા ખંડ પાડી દીધા. પછી પાછળ જગ્યા તેમાં પણ 5 બીજા મોટા લેટરિંગ બાથરૂમવાળા હોલ બનાવી દીધા. 10, 15 લોકો રહી શકે એવા. એટલે હવે આવતી નિશ્રામાં આપણને મુશ્કેલી નહીં પડે. પણ ભલે ને આટલું લાંબુ પડું બનાવ્યું તો ઊંઘવાવાળા તો ન જ આવે. આ ચોખવટ કરી દઉં છું. પૂર્ણ આમ સતર્ક ને સતેજ, આપ જિજ્ઞાસા મુમુક્ષુ હોય એ જ આવે. એવા લોકો માટે હંમેશ દરબાર ખુલ્લા છે. કે આપણે ક્યાં બીજું કશું કરવાનું છે? તમારું તમને શોભા અમને. બરાબર.
અમારે કંઈ થોડી કોઈ મિલો ચાલે છે, અમારે કંઈ પગાર નથી આવતો. અમારી મિલો ગણો, ખેતર ગણો, દુકાન ગણો, આ બધી બેઠીએ જ. તમારું છે ને તમારે વાપરવાનું છે, એમાં કોઈને આપણે જુઓ પરમગઢની કૃપાથી ખૂબ સારી ભક્તોની અવર જવર થાય છે. વર્ષે હાઈ હોસ્પિટલ સમેત 2.5 થી 3 લાખ લોકો આપણે તો ભોજન લે છે, પ્રસાદ ગ્રહણ કરે છે. વર્ષે 2.5 થી 3 લાખ લોકો જમે છે અહીંયા. અને ક્યાંય આપણે ઉત્તરાયણ ઉપર કે નવરાત્રિમાં ઉઘરાણું કરવા નીકળતા નથી. પરમગુરુની મહેરબાની છે. અનુયાયીઓ બધા આપણે જાગૃત છે, સદ્ધર છે, બધી પ્રકારના છે. કોઈક 100 રૂપિયા મૂક્યાના પર કોઈક પાછો 1 રૂપિયો મૂકીને પાછો દેખાડે કે મેં 101 મૂક્યા છે એમ. એવા કોઈ આવી જાય. અને કોઈક 50નું જમી જાય ને 500 મૂકી જાય, એવા આવી જાય. કોઈ ન જમે તોય 5000 મૂકી જાય, એવા આવી જાય. બધા હોય બધી જગ્યાએ, સ્વાભાવિક છે. પણ ટૂંકમાં ગુરુગાદીમાં આવો, રહો, કાર્યક્રમમાં આવો, કાર્યક્રમનો લાભ લો. અને બધાને ખાસ એ જ આગ્રહ છે કે અહીં આવીને જ વધારે લાભ લો. ક્યાંક બધી જગ્યાએ હું પહોંચી શકવાનો નથી. અને જે બધી જગ્યાએ રખડતા લોકો છે એ અનુયાયીઓના ઉદ્ધાર માટે રખડતા નથી, એ એમના રોટલા શોધવા માટે જ રખડે છે. અને રોટલા સાચવવા માટે, ભલે રોટલા માટે ફરતા હતો વાંધો નહીં, પણ લોકોનામાં ભ્રમણા ઊભી કરે છે, ગેરસમજ ઊભી કરે છે, ટપકો મારી આવે છે, આટલો ઘેટો મારો. એટલે તમને બધાને કહું છું કે આપણે કોઈના ઘેટા બનવું નથી. આપણે પરમગુરુના સેવક, પરમગુરુના અનુયાયી, પરમગુરુના નેમી અને ગુરુગાદીના પ્રેમી. તો અહીંયા કહ્યું તેમ કે ભાઈ અંગ ખાસા બધો બતાવી દીધો. 43 મેં જઈને જોઈ પણ લીધું કે 43 અંગ છે, અને આપણી પાસે 5 સત્ર છે. જરૂર પડે તો 6ઠ્ઠું કરી નાખીશું, પણ ગ્રંથ આપણે અધૂરો છોડવો નથી. બરાબર છે? તમને સમજણ પડે કે ના પડે, તમે જોકાટો તો જે કરો તે, પણ આપણે ગ્રંથ પૂરો કરી નાખવો છે. કે આ ગ્રંથ એવો છે. એટલે એ પ્રમાણે મેં જોયું કે લગભગ એક સત્રમાં 9 અંગ થાય તો આપણું કામ ચાલે. તો 9 5 45, સમજો ને, 2 છૂટનો. બસ સવારે તો કેટલા થયો? 6. 3ની ખેંચ પડી, 3ની ઘટ પડી, એમ સમજો. તો 9 તો કરવા જ પડે. અત્યારે કમસે કમ 10 કરીએ તો પછી 9 બાજુમાં રહે. પણ આપણે લક્ષ્યાંક રાખી નહીં ચાલીએ, એ પણ હકીકત. જે કહેવાનું છે તો હોવું જ જોઈએ, જે સમજવાની છે એ વાત તો આવવી જ જોઈએ. તો ચાલો તારે ગાઓ. એ પિંડ કે પંચ તત્વ પ્રણાલિકા રાલિકા બેદલ હે બ્રહ્મ વેતા મહાભૂત કે પંચીકરણ કહું અબ સાંભળો સંત થઈને સચેતા ભૂમિ में हे जर हे सम सोयप व्योम वहनी दोनियसो साता શ્વાસ ઉચ્છ્વાસ. અચ્છા ભાઈ, 3 જ હો, આપણે ગાવાનું એકલું નથી. એ પિંડ કે પંચ તત્વ પ્રણાલિકા રાલિકા ભેદ લહે બ્રહ્મ વેતા. એ પિંડ કે પંચ તત્વ પ્રણાલિકા. આગળ પિંડના 5 તત્વોની પ્રણાલિકાની વાત કરી. પિંડના 5 તત્વો, એની પ્રણાલિકા, કયું તત્વ કોની સાથે કેવી રીતે ભળેલું છે, અને એના દર્શન કઈ રીતે થાય છે. જળ તત્વમાં પૃથ્વી કેવી રીતે છે, અગ્નિ કેવી રીતે છે, વાયુ કેવી રીતે છે, આકાશ કેવી રીતે છે. તો વાયુ તત્વમાં આ 4 તત્વો કેવી રીતે સમાયેલો છે, એનું પરીક્ષણ, અવલોકન. અગ્નિ તત્વની ઇન્દ્ર તો આંખ, આંખમાં વાયુ તત્વ કઈ રીતે સમાયેલું છે, ડોળો ઉપર નીચે કરે છે. અગ્નિ તત્વ કઈ રીતે સમાયેલું છે કે લાલ તપીને આંખ લાલ થઈ જાય છે.
જળ તત્વ કઈ રીતે સમાયેલું થાય કે આંસુ રૂપે બહાર પ્રગટ થાય છે. આમ અલગ અલગ કયા તત્વો કેવી રીતે એની અંદર સમાયા છે પરસ્પર, એ આખી વિગત દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણા સાગર કહે છે કે આગળ પર તમને દર્શાવી દીધી. રાલિકા ભેદ લહે બ્રહ્મ વેતા, આ બધા જે તત્વો છે એને ઓળખવાનો જે રસ્તો છે, એને જોવાનો જે માર્ગ છે, એ માર્ગ પ્રમાણે એને ઓળખી શકે કોઈ બ્રહ્મવેત્તા લોકો. હવે એક પ્રશ્ન થાય કે આમાં બે ત્રણ કે બ્રહ્મવેત્તા વાળી વાત વધારે આવી છે, આગળ પણ આવી છે ને આગળ પણ હજુ આવશે. હવે આપણે તો કૈવલ વેત્તા પરમ ગુરુ તો છે અને આપણે અંશ અંશનું જ્ઞાન મેળવવાનું છે, આપણે બ્રહ્મ સાથે કંઈ લેવા દેવા નથી. તો અહીંયા બ્રહ્મવેત્તા ઉપર કેમ ભાર મૂક્યો છે પરમ ગુરુએ? બહુ સમજવા જેવી વાત છે. ગ્રંથ તમે વાંચો તો એક એક શબ્દનો વિચાર કરો કે આ વિષય સાથે બ્રહ્મવેત્તાને શું સંબંધ છે. બ્રહ્મવેત્તા સકર્તા સિદ્ધાંતના સકર્તા જ્ઞાન સાથે બ્રહ્મવેત્તાને કંઈ લેવા દેવા નથી. તો પછી બ્રહ્મવેત્તાની ચર્ચા કેમ કરી? હું એ તમને અત્યારે નહીં કહું, તમે વિચારજો, પછી સમજણ ના પડે તો કહીશ. બરાબર છે? સમજો ને મને નહીં આવડતું. એક માણસ કહે છે ભાઈ તમને લખતા વાંચતા આવડે? તો મને લખતો આવડે, વાંચતા નથી આવડતું. કે લખી બતાય. એટલે કાગળમાં આમાં આડા ઊભા આવડા લીટા કરે, આ શું વાંચ્યું? કે મને લખતો આવડે, વાંચતો નથી આવડતું. કહ્યું તું તમે વાંચી લો. તો આમાં બ્રહ્મવેત્તા વિશે કેમ વાત કરી છે એ જેમ જેમ આગળ જશે તેમ કદાચ કોકડું એની જાતે ઉકલે તો સારું. એ તો આપણે તો બેઠા છીએ. પછી અહીંયા બ્રહ્મવેત્તાનો ઉલ્લેખ કર્યો. આ વસ્તુને બ્રહ્મવેત્તા લોકો જ સમજી શકે. ચલો ને કહી દઉં, તમે પાછા ભૂલી જઈ શકો, હું ભૂલી જઈશ. તમને બહુ ઇંતજારી તો નહીં, હવે ભૂલી જાઓ એટલે. બાકી તમે કહેશો કેવું હોય તો કહો, ને તો તમારી મરજી. બીજું શું, મારે તો 3 દાડા પૂરા કરવા જ છે ને. આ તો લેનારની ગરજ નહીં, આ તો વેચનારને ગરજ છે, એવી વાત છે. આ તો તમે લેનાર છો ને અમે વેચનાર નહીં, જો કે વેચનાર છીએ. બ્રહ્મવેત્તા એટલા માટે કહ્યું છે બાપજીએ કે આ પિંડ અને બ્રહ્માંડ બેની રચના અહીંયા સમજાવે છે. આગળ કહે ને પિંડમાં કહ્યું કયા કયા તત્વોની મેળવણી પ્રણાલિકા કઈ રીતે છે પિંડમાં, એ વર્ણન મેં તમને કહી બતાવ્યું. યદ પિંડે તદ બ્રહ્માંડે, જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે. એટલે બ્રહ્મજ્ઞાનીઓ બ્રહ્મવેત્તા જ્યારે બ્રહ્મનો વિચાર કરે ત્યારે સમજ પડે એમને કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે કુદરતી રીતે તત્વ દ્વારા થઈ રહ્યું છે. અને એમણે એવું નક્કી કર્યું છે બ્રહ્મવેત્તાઓએ, આ બધું થઈ રહ્યું છે એમણે જોયું છે, જાણ્યું છે. પણ અહીંયા બ્રહ્મવેત્તાના વખાણ એટલા માટે બાપજી કરે છે કે બ્રહ્મવેત્તાએ એવું કર્તા પદને જાણ્યું નથી કે આને બનાવનાર કોઈ કર્તા છે. એ તો એમ કહે છે આપોઆપ બધું થાય છે. ભલે આપોઆપ થાય છે એમ કહ્યું છે, પણ આ બધું સગુણ દ્વારા થયું છે એવું એ કહેતા નથી. ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે છે ને, ફરણો ભગવાન આમ કરે છે ને, અનેક મળવાથી આ મળે છે ને, એવું જે નિમિત્ત બનાવ્યું છે એવું બ્રહ્મવેત્તા કોઈ દેવતાને નિમિત્ત બનાવતા નથી. એટલે અહીંયા પરમગુરુ કે બ્રહ્મવેત્તા લોકોને ખબર છે કે આ કઈ રીતે બની રહ્યું છે, મહદ તત્વો કઈ રીતે કામ કરી રહ્યા છે. કારણ કે વેદોમાં જ્ઞાન છે એવું બાપજી આગળ કહ્યું. યાદ આવે છે તમને? પરીક્ષા આજથી લેવાની શરૂ કરવાનું, તમારે ધ્યાન રાખજો.
વેદોમાં આ બધું વર્ણન કર્યું છે એવું સવારના સેશનમાં આવી ગયું ચોપાઈમાં. તો બ્રહ્મવેત્તા વેદવેત્તા છે. એટલે વેદવેત્તાઓએ બ્રહ્મવેત્તાઓએ સગુણ ઉપાસનાની સ્થાપના નથી કરી. આખા તત્વજ્ઞાનને આપવાની પાછળનો પરમનો ઉદ્દેશ એ છે કે ખરેખર સર્જનહાર કરતા આ સૃષ્ટિનું કારણ કોણ છે એ તમે શોધો. આપણે વગર કામે કેટલાક દેવતાઓને આનો યશ આપી દીધો, કેટલાક અવતારી પુરુષોને યશ આપી દીધો, પણ એમનાથી તો તૂટેલી સળી પણ ભેગી થતી નથી. એમના ઉપર આવેલી આપત્તિ એકબીજાની મદદ માંગવા દોડે છે. શિવજી પર આપત્તિ આવે તો વિષ્ણુ શરણે જાય છે, અને વિષ્ણુ પર આપત્તિ આવે તો શિવજી પાસે જાય છે. શું ઢેલમાં ચાલે છે બેનું કામ? સ્વયં કશું કરી શકતા નથી. લક્ષ્મીજીને આપત્તિ આવે તો શિવજીની મદદ લે છે, અને પાર્વતીજીને આપત્તિ આવે તો વિષ્ણુની મદદ લે છે. આવું પુરાણોમાં છે. તમે વાંચશો તો દેખાશે. એટલે બ્રહ્મવેત્તા સગુણને માનતા નથી. સગુણ સૃષ્ટિ સગુણ રૂપ છે એવું સ્વીકારતા, સર્જનાર સગુણ રૂપ છે એવું સ્વીકારતા નથી. સૃષ્ટિ તો સગુણ છે પણ સર્જનાર સગુણ છે એવું સ્વીકારતા નથી. એટલે દિવ્ય પરમગુરુ જે લોકો આ વસ્તુને સમજે, આ શરીરમાં તત્વો કઈ રીતે કાર્ય કરી રહ્યા છે, પિંડમાં અને બ્રહ્માંડમાં કઈ રીતે તત્વો કાર્ય કરી રહ્યા છે, એવું જેમને ખબર પડે એ લોકો જ આ વાતને સમજી શકે છે. એટલે બ્રહ્મવેત્તાને અહીંયા વારંવાર પરમગુરુએ યાદ કર્યા છે. મહાભૂત કે પંચીકરણ કહું અબ સ્વાંભળો સંત થઈને સચેત. આ પાંચ મહાભૂત પિંડમાં કઈ રીતે રહેલો છે એ તો મેં સમજાવ્યું, પરમગુરુ કહે છે. પણ વિરાટમાં એને બ્રહ્માંડમાં એ કેવી રીતે કામ કરે છે, એમાં આકાશમાં બીજા ચાર તત્વો કઈ રીતે છે, પૃથ્વીમાં બીજા ચાર તત્વો કઈ રીતે છે, જળ તત્વમાં બીજા ચાર તત્વો કઈ રીતે છે, એ આખી હકીકત દિવ્ય પરમગુરુ કહે છે હું હવે તમને સમજાવું છું. હવે સમજા, જે શ્રોતાઓ આ મર્યાદિત પિંડને ના સમજી શકે સવારે, એમને આવડું મોટું બ્રહ્માંડ સમજવાનું છે, શું દશા થશે કહો? અને ગુરુ મહારાજ કહે છે અઘરું કામ છે, પણ પરમ ગુરુ આપણને સંભળાવે છે. ધ્યાનથી સાંભળો અને વારંવાર સાંભળશો તો આમાંથી કંઈક મતલબ તમને મળશે. આ વારંવાર સાંભળવું પડશે. એક વખત સાંભળ્યાથી ચાલે નહીં. અને એટલી આ કેસેટો તૈયાર થાય છે, પછી ઘેર જઈને એને મૂકી ના દેશો. આ ગ્રંથને એનું મનન કરજો. સાંભળો સંત થઈને સચેતા, ચેતનવંતા થઈને સાંભળો, સાવધાન થઈને સાંભળો. ભૂમિ મેં દેહ હેજ રહે સમસો અપ. પૃથ્વીમાં જે હેજ છે, હેજ એટલે તમે જુઓ, પૃથ્વીને ખોદો, ઉપર ભલે ને આવો કાળો ઉનાળો છે, જમીનમાં ક્યાંય પાણી નથી, પણ જેમ જેમ ખોદતા જશો તેમ તેમ હેજ દેખાશે તમને. વિનાશ આવશે. પાણી ભલે ના આવે પણ હેજ તો 2 ફૂટ નીચેથી શરૂ થઈ જશે. અમુક જમીન પર ફૂટ નીચેથી શરૂ થઈ જશે. આ પૃથ્વીમાં હેજ ભાગ છે એ અપ પાણી ભરેલું છે. પૃથ્વી સાથે પાણી, સમગ્ર પૃથ્વીની વાત કરીએ, આપણે શરીરની વાત કરીએ, સમગ્ર પૃથ્વીમાં હેજ એટલે જલતત્વ રહેલું છે. વ્યોમ વનહી દોડ નીર શોષાતા. અને પૃથ્વીના પેટામાં પાણી દોડે છે. બોલો, દોડે છે, નદીઓ જાય છે. એ દોડે કેમ? પોલાણ હોય તો. નથી જોતા જે તમે અમારા અહીંયા ચરોતરમાં કૂવો કરવો હોય તો તમારે લોકો કે અમુક ડ્રિલિંગ કરે નીચે નદી જ જાય.
કરંટ ફ્લો, કેમ કે પોલાણ છે. અંદર ગમે તે કુદરતી પ્રક્રિયામાં સ્વરૂપે નદી ઉપર ગઈ હોય, ધરતીકંપ થયો, ગમે તે થયું હોય, પણ નીચે પર્પોલેશન, પથ્થર એવી રીતે ગોઠવાયો હોય, નાના 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 પર્પોલેશન હોય, પોલાણ હોય, એમાં પાણી વહેતું હોય. આપણે તો કેટલા વિભાગ એવા છે કે સોલિડ પથ્થર હોય, પોલાણ હોય જ નહીં. અને પોલાણ ના હોય ને વચ્ચે જગ્યા ના હોય એટલે પાણી જવાની જગ્યા જ ના હોય, એટલે લોકો બિચારા બોર કરીને બોર થઈ જાય. હા, પણ ભૂખરું ભૂખરું જ ઉડે, સિમેન્ટ નીકળતો એવું લાગે, કારણ કે અંદર પોલાણ જ નથી. અને પોલાણ નથી એટલે પાણી વહી શકતું નથી. એટલે જે પોલાણવાળો ભાગ છે પાણીને જવા માટેનો, એ આકાશ છે. આકાશ હોય તો જ પાણી ધોધમાર કરતું અંદર જાય. અને પાછું પૃથ્વીમાં જેટલું પાણી નાખો બધું જ અંદર પાણી પૃથ્વીમાં રહેતું નથી. કેટલું પાણી ઉડી જાય છે, શોષાઈ જાય છે, કારણ કે પૃથ્વીમાં અગ્નિ તત્વ રહેલું છે. જેટલો વરસાદ વરસે બધું પાણી પૃથ્વીમાં સંગ્રહાતું કેટલું તો બળીને ખાખ થઈ જાય પૃથ્વીમાં જતાની સાથે જ. રોડ ઉપર તમે જાઓ ને, આવો આ મે મહિનો ધકધકતો છે, અને જો વરસાદના છોંટા પડે ને તરત સુકાઈ જાય પાણી. એમાં ડોમરમાં તો ચૂસાવાનું નહીં, તોય ફટ દઈને થોડી જ વારમાં સૂકું ભટ્ટ. ક્યાં કે પૃથ્વીમાં અગ્નિ સમાયેલો છે. પૃથ્વીમાં આકાશ હોય તો પોલાણમાં જળ વહી શકે, પૃથ્વીમાં વાયુ હોય તો જળને શોષી શકે, અને પૃથ્વીમાં અગ્નિ હોય તો પાણીને સૂકવી શકે. આ ત્રણેય વસ્તુ પૃથ્વીમાં થતી દેખાય છે આપણને. પૃથ્વીમાં પાણી વહે પણ છે, પૃથ્વીમાં પાણી શોષાય પણ છે, અને પૃથ્વીમાં પાણી શોષાય પણ છે. એનો મતલબ મહદ પૃથ્વીમાં બીજા તત્વો આ રીતે રહેલા છે. હા, શ્વાસ ઉશ્વાસ ભૂમિ મે વાયુ દમ ઊર્ધ્વ ગતિ વૃક્ષને અપપાતા આરદ ખેચવાયુ સર્વનામૂલ ઉલટ નીર સમીર બ્રોડાતા કહત કુવેર અનેરે પંચીર યા વિધિ ભૂમિ વિભાગ સરસ રાગ પસંદ કરે છે બાપજી. બહુ લાંબો ચાલે ને, ધીરે ધીરે એક એક શબ્દ બોલે એનો અર્થ નીકળતો જાય. અગ્નિ તત્વ આવી ગયું પૃથ્વી તત્વમાં, પાણીને શોષી લે છે. ચૂસવું જુદું ને શોષવું જુદું. શોષવું એટલે ઉડાડી દેવું, એ અગ્નિ તત્વ છે. અંદર ખેંચે છે વાયુ તત્વ છે. અંદર પ્રવાહિત થાય છે એ આકાશ તત્વ છે. પૃથ્વીમાં જળ તત્વનો વિભાગ કે જે પૃથ્વી અંદર શોષાય છે, જળ તત્વનો વિભાગ છે. જે પોલાણ છે વ્યોમ એટલે આકાશ તત્વનો વિભાગ છે, અને જે જળને ઉડાડી દે છે અગ્નિ તત્વનો વિભાગ છે. હવે રહ્યો વાયુ તત્વનો વિભાગ. તો કે પૃથ્વી શ્વાસોશ્વાસ કરે છે. લો, ગુરુ મહારાજ આવું કહે છે, પૃથ્વી શ્વાસોશ્વાસ કરે છે. ખેંચે છે નાખે છે, ખેંચે છે નાખે છે. પ્રેરક રીચક પૃથ્વી કરે. જુઓ, કારણ કે પ્રેરક રીચક કરે છે એટલા માટે વૃક્ષો પૃથ્વી પર ઉગી શકે છે. પૃથ્વી રેચક કરે ત્યારે વૃક્ષનો મૂળ પૃથ્વીમાં જઈ શકે. ખેંચે ઝાડને કે લે તારા મૂળ અંદર નાખ, અને મૂળ ગયા પછી રેચક કરે એટલે તે મૂળે ખેંચેલો પૃથ્વીમાંથી જળ તત્વ ખોરાક એની ડાળી પાંદડા સુધી ફોર્સ કરીને પહોંચાડવાનું કામ કરે છે. આ પ્રેરક રેચકની સ્થિતિ થઈ પૃથ્વીની. જો પૃથ્વીમાં પ્રેરક રેચકની ગતિ ના હોય તો વૃક્ષ ઉગી શકે, કારણ કે વૃક્ષને બે કામ કરવું પડે.
એક તો નીચે ગતિ કરવાની ને ઉપર ગતિ કરવાની. નીચે ઉપર તો મારા લોકો કે સૂર્ય છે, પ્રકાશ છે, એટલે પ્રકાશ લેવા માટે વૃક્ષ ઊંચું ઊંચું જાય, તો નીચે શું છે તો ઊંડું જાય. પણ વૃક્ષ તો બે જગ્યાએ ગતિ કરે ને, ઉર્ધ્વ ગતિ ને અધો ગતિ. નીચે પણ વધે, જેમ જેમ છોડ મોટો થાય તેમ તેમ એના મૂળ નીચે જમીનમાં જાય અને ડાળ બહાર આકાશમાં આવે. તો અહીંયા ગુરુદેવ કહે છે શ્વાસ ઉશ્વાસ ભૂમિ મેં વાયુદમ, આ વાયુનો વાયુ તત્વ છે. ઉર્ધ્વ ગતિ વૃક્ષને અપપાતા, પાત એટલે પાંદડા, પાંદડા સુધી પાણી પહોંચાડવાનું કામ, રસ પહોંચાડવાનું કામ એ ઉશ્વાસ કરે છે. અને આરધ ખેંચત વાયુ સર્વના મૂલ, અને શ્વાસ વાયુનો જે ખેંચવાનું છે તારે મૂળને જમીનની અંદર લઈ જાય છે. ઉલટ નીરસ સમીર બ્રોડાત, ઉલટું થાય ત્યારે એના બધા પાંદડા ડાળ સુધી રસ પહોંચે છે. સુલટું થાય ત્યારે અને ઉલટું થાય ત્યારે વૃક્ષના મૂળ જમીનમાં ગતિ કરી અને એમાં રસ ભરે છે. કહત કુબેર અનેરે પંચીર યા વિધિ ભૂમિ વિભાગ હતા. આ પ્રમાણે અનેર અનેરું વૈરાટનું પંચીકરણ દિવ્ય પરમગુરુ કહે છે. અનેરે અનેરું સમજી ના શકાય એવું, ઉપમાન આપી શકાય એવું, એવી મશીનરી સર્જનારે ગોઠવી છે. યા વિધિ ભૂમિ વિભાગ રહતા, આ પ્રમાણે ભૂમિ એટલે પૃથ્વીમાં બીજા 4 તત્વો સમાઈને રહેલા છે. અને આ 4 તત્વો હોય તો જ આપણું કામ થાય, નહીં તો એમાં જીવસૃષ્ટિ વિકસી શકે નહીં. હા. પિંડ કે પંચીકરણ વિભાગ બહુવરણ, प्रताप गोरो चरण तिने ताकू मोक्ष है. ऐसे महाभूत झूठ अन्य अन्याय अनुसूत, पिंड के प्रत्यक्ष दक्ष या के तो परोक्ष है. कहत अवनी महातपनी श्वासानी सत्व, सप करोड़ लक्ष 50 कोश है. हाँ, एक मिनट. हाँ, वाह. पिंड के पंचीकरण विभाग बहुवर्ण, पिंडना पंचीकरण विभागों वर्णन दिव्य परमगुरुए कही दीधुं. प्रताप गुरुचरण चीने ताकू मोक्ष है. गुरुचरण प्रताप थी ज ए ओळखी शकाय, समझी शकाय. आगे जे के वर्णन कर्युं ने, गुरु महाराज की कृपा ना हो तो हम कहते भले तुम सुनते भले. અને ગુરુની કૃપા ક્યારે થાય? ગુરુજી સાથે પૂરેપૂરું જોડાણ થાય ત્યારે. જેમનો જેમને બેઠેલા છે એમનો સતત જીવનનો, સમયનો, બધી રીતો, તનનો, મનનો, ધનનો બધો મોટો ભાગ ગુરુ મહારાજના શરણમાં જેમનો જોડાયો છે, ગુરુ ચરણમાં જેમની પ્રીત જોડાઈ છે, એમને આ વાત સરળતાથી સમજાય. કેટલાક પોતાના મનમાં ગર્વ, અમે તો પરમગુણા સાચા સેવક છીએ, પણ નવરા પડ્યા નહીં ને કૂથલી શરૂ કરી નહીં. અમારે તો કેટલી પેલા અમુક સાધ્વીઓ થઈને ફરે, તમે જુઓ તો ખાલી કથા જ કરે, બાકી બધું પછી ઘણે પરચુરણ કેટલું આવ્યું. અને એમાં પાછા ઝઘડે ખરો 2 જણ ભેગો થયેલો હોય તો. એ પરમગુરુ શરણ છે એવું નથી. પરમગુરુ શરણ તો વ્યવહારમાં દેખાય. ગુરુ ચરણની પ્રીતિ એ એવી પ્રીતિ છે કે જેમ માથી બાળક વિખૂટું પડે ને એને જેટલું દુઃખ થાય, લોકો બીજા ગમે એટલો રમાડે, આ લાવે તે લાવે, કે ના મને મારી માં જ જોઈએ. એવી પ્રીતિ શિષ્યની ગુરુ પ્રત્યે હોય, એને ગુરુનો પ્રતાપ, ગુરુચરણ પ્રતાપ. ગુરુચરણના પ્રતાપે, પણ ગુરુચરણનો પ્રતાપ એટલે કોનો? ગુરુચરણ કોને મળ્યો? જેને ગુરુચરણમાં પ્રીત હોય. ચીને તાકુ મોક્ષ હોય. અને એવા માણસો આ વસ્તુને ઓળખી શકે અને આ તત્વોના પંચીકરણને સમજી શકે, એમનો મોક્ષ થઈ જાય. તમને એમ થાય કે તત્વોને સમજવાથી મોક્ષ કઈ રીતે થાય?
કે તત્વોને સમજવાથી જ આપણને જે કંઈ આમ આપણા શરીર પર 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયોને સાથે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય જોડાયેલી છે. અને મનુષ્ય માત્રનો પ્રાણી માત્રનો આકર્ષણ મોહનો સ્થાન, મોહ આકર્ષણનો સ્થાન આ 5 જુદી જુદી માત્રામાં સમાઈ જાય છે. આ 5 માત્રા સાથેનું આકર્ષણ નષ્ટ થાય એટલે એનો વિકાર પૂર્ણ થઈ ગયો, એ વિકાર મુક્ત થયો. વિકાર મુક્ત થાય એટલે ઓટોમેટિક એનું મન કર્તા સાથે જોડાય અને એને પોતાનું નિજ સ્વરૂપ અનુભવાય. એટલે આ તત્વજ્ઞાનનો પ્રતાપ એ મુમુક્ષુ બનાવે મનુષ્યને. જિજ્ઞાસુ પહેલું બનવું પડે અને પછી મુમુક્ષુ બનાવે. પણ માત્ર જિજ્ઞાસુથી મુમુક્ષુ નથી બની શકાતું. ગુરુ ચરણમાં પ્રીતિ એ પહેલી શરત છે. કોઈ એમ કહે હું ગ્રંથો વાંચીને જ્ઞાની થઈ ગયો અને મને બધું જ્ઞાન લાગી ગયું છે, પણ ગુરુ ચરણમાં પ્રીતિ નથી. પરમ ગુરુ સાક્ષાત સામે બેઠા છે એવો અનુભવ ન થાય. હું એની સેવા કરું. તમે ભગવાનદાસ મહારાજ આપણા ચતુર્થ કુબેરાચાર્યના જીવન ચરિત્રને જુઓ કે જેમણે પરમ ગુરુના ચરણમાં કેવી પ્રીત હતી અને પરમ ગુરુની દરેક વસ્તુનું કેટલું મહત્વ એ તો અમુક વખત મહાપુરુષના જીવન ચરિત્રમાં નજીક જઈએ ને તો ખબર પડે. કેટલીક વસ્તુની કેટલાક લોકોને કિંમત કેટલી છે એના પરથી અમને ખબર પડે કે પરમુને કેટલા સમજે છે. 2 મારા જીવનના દાખલા આપું. નેમી મહારાજ સંબંધી હું પહેલો અહીંયા આવ્યો દેવળમાં સાંજની આરતી લેવાની હોય એટલે પેલા દંડવત કહીને આરતી લેવાનો નિયમ. અને પેલા નવા ભગત થયેલા આપણે એટલે નમાજ વધારે પડીએ મિયાની માં. એટલે કોઈ આમ આડોક વાત પહેલાં દોડીને દંડવત કરીને આરતી લઈ લઈએ, બીજું કોઈક આગળ ના આવી જાય. એ વખત હું આરતી લઈને બધાને આરતી આપતો આપતો ગયો ત્યારે નેમી મહારાજથી પાઠશાળા ગયેલા એટલે એમને આવવા મોડું થયું. હું આરતી લઈ અને ત્યાં દેવળમાં પેલા ટોડલા હતા એમાં પાછું બધાને આપીને પછી દિવેટો ખાલવી દેવાની. એ ઠાલવતા જતો હતો ને ગુરુજી નેમી મહારાજ દરવાજામાં બેઠા. આપણને એમ થયું કે લાવો બાપજીને હું આરતી આપી આવીએ. અને આવો મોકો કઈથી મળે આપણને? તો દોડતો દોડતો હું નીચે આવ્યો. બાપજી અમે આરતી થઈ. ગુરુજી તો ગરમ થઈ ગયા. ગોંડા ગમ પડતી નહીં મૂર્ખ, આરતી લઈને આવ્યો અહીંયા. લીધી આરતી બાપજીએ, પણ પછી મને ખબર પડી કેમ ગરમ થઈ ગયા. એ આરતી એ બૂટ પહેરીને આવેલા હતા એટલે આરતી લેવાની, પરમગુરુની આરતી લેવાની, કૃષ્ણ સ્વામી મહારાજની આરતી લેવાની, બૂટ પહેરીને કઈ રીતે લેવાય? એટલે બાપજીએ બૂટ કાઢ્યા અને પછી આરતી લીધી. હવે એક તો બાપજીને પાછું થોડો લખવાનો વિષય હતો, ખુરશી પર બેસે તો બૂટ પહેરાય. હવે ત્યાં ચોકમાં મેં આરતી આપી, બેસે કઈ? એટલે 2 જોડા ગુરુજીના હાથમાં લઈને જવું પડે. મને ખબર પડે કે આપણી મૂર્ખતાની હવે ખબર પડી આપણને. સમજ પડે છે? આપણે તો કેટલા લોકો બૂટ પહેરીને આરતી એવું ઉતાર દે. આરતી લેવાની વાત તો બાજુમાં રહી. પણ કેટલું સૂક્ષ્મ દર્શન કે પરમગુરુની આરતી કઈ રીતે લેવાય. પછી મને કહ્યું ખરું, જો કે મેં કહે જો બૂટ પહેરીને આરતી લેવાય નહીં, મારે જોડા કરવા પડ્યા. પણ તારે આરતી લાવવાની નહીં, એ તો મારે તો આ પગે ધોવા પડે. હું કઈ પગ ધોવા જવું કે છે? આપણે ખબર બરાબર છે. પહેલાં તો આમ ગુસ્સે થઈ ગયા કે ગુરુજી કેમ ગુસ્સે થઈ ગયા છે. પણ મેં મારી જાતે અવલોકન કરી લીધું કે ગુરુજીને બૂટ પહેરીને જવું પડ્યું, બૂટ હાથમાં પકડીને જવું પડ્યું. એવી એક વખત ચરણામત આપતો હતો હું બનારસમાં. પરમગુરુને સ્નાન પ્રતિમાને કરાવીને પછી મેં કહું લાવો ચરણામત ગુરુજીને આપીએ. એટલે બાપજીએ ચરણામત લીધું. પણ વળી પાછું મારું ગુરુજી 3 વખત લે, હંમેશા એવું નહીં એમ તો 3 આચમની આપવાની ચરણામત. એ જાતે લે તો 3 લે. એ 3 આપતા આપતા એક આગી પાછી થઈ ગઈ, નીચે પડી ગઈ. ત્યારે બાપજી હંમેશા આ રીતે બેસે આમ. તમે જો ફોટો જોયો હોય એમની બેસવાની સ્ટાઇલ આવી. અને
3 કલાક કથા કરે તો 2 કલાક કરે તો 1 કલાક કરતા આમ જ હોય અને નીચે ઉતારવાનો નહીં. આ નેમી મહારાજની વિશેષતા હતી. એટલે એમણે આમ હાથ ધરેલો, ખબર ને હું આ બાજુથી બોલો, આમ હાથ ધરેલો, મારું ધ્યાન આખું પાછું હાથમાંથી નીચે પડેલું પગમાં પડ્યું, સહેજ આખું પાછું પડ્યું. એટલા બધા બાપજી ગુસ્સે થઈ ગયા. ત્યારે મારે થયું કે શું મારાથી ભૂલ થઈ ગઈ, પણ કે ગુરુ મારાનું ચરણામ એટલે આપણું પગ અડે ખબર પડે છે બુદ્ધું, અને આપણે એ વખતે બુદ્ધું હતા એટલે ખબર નહોતી પડતી. તો આવું આ કેવા મહાન ભાવ કે પરમ ગુરુનું ચરણામત એને માથે ચડાવવાનું હોય, આપણા પગ ઉપર તો જઈ શકે જ નહીં. એટલે પૂજન કરવામાં પ્રતિમા સવારે કાયમ માટે તો કાશીમાં હું વધારે ગુરુજી સાથે રહ્યો એટલે ચંદન ઘસીને તૈયાર કરીને મૂકી દેવાનું. એટલે ગુરુજી આવીને પેલી ચાંદીની પ્રતિમા હતી ને એટલે પૂજન કરે. ત્યાં મારી ડ્યુટીએ રહેતી હતી પાછી. ડ્યુટી એટલે ચંદન ઘસીને તૈયાર કરીને મૂકી જવાનું. ઉપર અમારે નળ નહીં, બીજા માળે રહેવાનું, રસોડું બનાવવાનું, નીચેથી ડોલે ડોલે પાણી ભરલાવવાનું. વાસણ મોજનાર તો માણસ હતો પણ મોજે બધા વાસણ ઉંચકીને ઉપર લાવવાનો, લૂછીને પાછો ગોઠવવાનો. આવી ડ્યુટી મારા માથે હતી એ વખતે. એટલે ચંદન બંદન ઘસીને તૈયાર કરીને અને બધું પતાઈને પાછું જવાનું ભણવા. ચંદન ઘસીને ફૂલ મૂકીને હું તો નીચે કામમાં જતો રહ્યો, પણ એમાં એક ભૂલ થઈ ગઈ. ભૂલ એવી થઈ કે બીજી વાડકી પાણીની મૂકવાની રહી ગઈ અને બીજી ચમચી. હવે મને ખબર નહીં કે બીજી શા માટે મૂકવી પડે, આ મૂળ વાત એ પણ છે. એટલે રહી ગયેલી પૂજન પરમગુરુ કરીને બાપજી અટકી ગયા અને હું નીચે વાસણ લૂછવા ભરાઈ ગયો. બૂમામ બૂમ શરૂ થઈ ગઈ, ક્યાં ગયો? અને બાપજી ગુસ્સે થાય એક જ ગાળ બોલતા હતા, બળદિયો. આપણે બહુ વખત બળદિયો બનેલા. બોલા પેલા બળદિયાને કઈ ગયો? એ તો નરસિંહ બાલુ ભીખુ તમે જાઓ અને પાછું ગુરુજીનો નિયમ જેની ભૂલ છે એને જ બોલાવવાનો, બીજો જ ના ચાલે. એને દોડતા દોડતા ગયા. આમ શું થઈ ગયું હશે આજે પાછું? જળની વાડકી કેમ નથી મૂકી? એટલે મેં જોયું કે કંઈ ખાસ ઉપયોગ નથી થતો એટલે મેં નથી મૂકી. પાછું ડાપણ કરવાની ટેવ ખરી પહેલેથી. તો હું એને બેસી જોઉં છું શું ઉપયોગ કરું છું એ કહે બેસ. એટલે મને પાછો તો બેસે. અડધો વાસણ તો લૂછવાનો બાકી હતો. વાડકી ભરીને મૂકી એટલે જોયું મેં કે એમણે આચમની લઈ ચમચી લઈને હાથ ધોઈ નાખ્યો અને પછી ચંદનની વાડકીમાં ઓગળી બોળીને નાણદાસી મહારાજનું પૂજન કર્યું. એટલે મનમાં ગોંઠ ફરી બરાબર છે. એટલે નાણદાસી બાપજીનું પૂજન કરીને પછી પાછો ફરી હાથ ધોઈ નાખ્યો અને પરમગુરુના ફોટાનું પૂજન કર્યું. એટલે મેં કહ્યું હવે બરાબર છે કે ભાઈ નાણદાસી મહારાજનું પૂજન કર્યું એટલે ચંદન મારી ઓગળી ફરી હવે ચંદનમાં બોળીને એ પરમગુરુ માટે ન વપરાય. સમજ પડે છે? કારણ કે જૂઠું થઈ ગયું. પરમગુરુ માટે સ્પેશિયલ કોઈનું વાપરેલું પરમગુરુ માટે વપરાય નહીં. પણ એ પ્રેક્ટિકલ એ દિવસે ખબર પડી ગઈ અને એ પ્રેક્ટિકલ ખબર પડી ગઈ ત્યારે જિંદગીમાં ક્યારેય ભૂલ ના થાય. આજે હું દેવળમાં જાઉં ત્યારે પૂજન કરું છું તો પરમગુરુની પાદુકાનું પૂજન કરું. પરમગુરુની મૂર્તિ વચ્ચે છે એમાં એની સાથે પરમ નાણદાજી બાપજીની મૂર્તિનું પૂજન કરીને પછી પરમગુરુની પાદુકાનું પૂજન કરવાનું થાય એટલે ઓગળી ધોવી જ પડે. ટેવ જ પડી ગઈ. એમને ઓગળી જાય જ નહીં. ઊંઘમાં હોય તોય ના જાય. કંઈ સ્વભાવમાં વણાઈ ગયું હવે કે નાણદાસી મહારાજનું પૂજન કર્યા પછી ફરી પરમગુરુનું કોઈ જગ્યાએ પૂજન કરવું હોય તે ઓગળી ચંદનમાં બોળાય નહીં. કારણ કે એઠું થયેલું બીજા કોઈના માટે વપરાયેલું પરમગુરુ માટે વપરાય. આવો ભાવ પરમગુરુ એમ પદે પદે ખબર પડે કે આ આવી રીતે પૂજા થાય, વિધિવત પૂજા. અને એટલા માટે આમ તો ગુરુ મહારાજે કહેલું પ્રતિમા એ વખતે હું પણ અહીંથી લઈ ગયેલો. પેલા બધા ડબલામાં રાખેલા, આપણે રાખેલી. મને કહ્યું બાપજી કે આ પ્રતિમા હું તારી પાછી લઈ જાઉં છું કે છે કે કંઈ પ્રતિમા છે જ એક, બે પ્રતિમા ના જોઈએ. મેં કહું આપણી ને મારી ના જોઈએ તો તારી શું કરવી પાછી?
પણ એક વસ્તુ હતી, મને બાપજી સાથે હું છૂટથી બોલતો હતો, બોલકો સ્વભાવ ખરો પહેલેથી, અને એમાં જાણવાય મળતું હતું. અને એટલે હું બોલું ક્રોસ કર્યું એટલે આમ તરત જ પાછું ગુરુજી આમ કહી દે કેટલીક વાતો. હું એમને ખબર જ કે આવો પ્રશ્ન પૂછી એટલે પહેલો જ જવાબ આપી દે પૂછતા પહેલાં જ. 2 પ્રતિમા ના હોવી જોઈએ. અને એ વખતથી મેં નિર્ણય કર્યો, ઘણાને હું કહું છું કે પૂજામાં એક દેવની 2 પ્રતિમા ના હોવી જોઈએ. કારણ કે મનમાં ભેદ પેદા થાય. મને કે તને ભેદ પેદા, તું પૂજા કરવા જઈશ ને આ તારી છે અને આ મંદિરની છે, તું તારીનું પહેલું પૂજન કરીશ અને મંદિરનું પરમગુરુ એકના એક છે, પણ મનમાં ભેદ રહેશે કે આ મારી છે. પરમગુરુ માટે પણ મનમાં ભેદ પેદા થાય. એક સોનાની પ્રતિમા અને ચાંદીની પ્રતિમા, સોનાનું પહેલું પૂજન કરીએ અને પછી ચાંદીનું કરીએ, સ્વાભાવિક છે આપણા મનમાં એવો ભેદ થાય. તો પરમગુરુને પછી ધાતુના રૂપમાં જોયા, તમે પરમગુરુના સ્વરૂપમાં જોતા નથી. આ નાની નાની વાતો બહુ મહત્વની છે. પણ એ ગુરુ પ્રત્યેનો પ્રેમ જાગે, ગુરુચરણમાં રુચિ જાગે, ત્યારે આ બધું સમજાય. બાપજીના જેવું પગ તો મૂકવાની નકલ પણ બહુ લાંબુ આપણું નહીં ચાલે, એટલે હું ઉતાર લઉં છું. તો અહીંયા એ સરસ વાત કરી કે મુમુક્ષુ બનો, તમે જિજ્ઞાસુ બનો. જિજ્ઞાસુ બનો એટલે જ્ઞાન જાણો, અભ્યાસ કરો, પણ ગુરુચરણમાં પ્રીતિ ના લાગે. અને ગુરુચરણની પ્રીતિનો મતલબ અહોભાવ. નાનદાજી મહારાજે કેટલી બધી વાતો કરી છે. પોઢણ આરતીની વાત જુઓ કે સવારની શણગાર આરતીની વાત જુઓ, પૂરી પ્રીતિ. અન્નકૂટનો થાળ જુઓ, આપણે વાંચીશું પરમ દિવસે. કેટલો બધો ભાવ. ગુરુજી તૈયાર થાવ, ચાલો, બધા રાહ જુએ છે અને ગુરુજી નીકળ્યા છે, બધા દર્શન કરે છે. એ સમયનું દ્રશ્ય તુરત ગતિ. નાનદાજી બાપજી આવું લખે છે, આ સમયના દર્શન કરો તો તરત જ મોક્ષ મળી જાય. એ દર્શન તમે રોજ કરી શકો મનથી, પણ એવો ભાવ હોય તો ને. હવે પેલા જડ માને કર્મકાંડ માનતા હોય, શું ભક્તિ ભાવ જાગે કહો? લુખે લુખ્ખું જ, છાશ જ વલોવાની. તો આવો ભક્તિ ભાવ જેમના હૃદયમાં પેદા થાય એમને તરત જ મોક્ષ મળે. જહાં ના ક્ષહે, એમનો ક્ષય ના થાય, એમનો મોક્ષ જ થઈ જાય. આપણે કયું છે ભાઈ? એસે બીજી ચોપાઈ. ऐसे महाभूत जूथ अन्य अन्य अनुसूत. आवा पंच महाभूतમાં अन्य अन्य એકરૂપ થઈને બધા તત્વો જોડાયેલા છે. પરંતુ પિંડ કે પ્રત્યક્ષ દક્ષ યાકે તો પરોક્ષ હૈ. પિંડમાં તો પ્રત્યક્ષ છે, શરીરમાં તો પ્રત્યક્ષ દેખાય છે, અને બ્રહ્માંડમાં તો પરોક્ષ છે. એટલે પિંડમાં, શરીરમાં તો આપણે વર્ણવી છે કે આ નાસિકા દેખાય છે. થોડોક અભ્યાસ કરો તો પ્રણવની ગતિની પણ ખબર પડે. આપણી ઇન્દ્રિયો અલગ કામ કરે છે, એના પરથી આપણને ખબર પડે. થોડું અવલોકન કરવું પડે. તો પિંડનું તો સરળ છે, પણ યાકો તો પરોક્ષ છે. બ્રહ્માંડ તો પરોક્ષ છે. બ્રહ્માંડને પુરુષ કલ્પ્યો છે, અને એને પણ બધી ઇન્દ્રિયો છે. બ્રહ્માંડનું નાક છે, બ્રહ્માંડનું મુખ છે, બ્રહ્માંડનું શ્રવણેન્દ્રિય છે, બ્રહ્માંડનો ચક્ષ છે. આપણો તો આ રહ્યો, તેનો કઈ શોધવા જેવો? એ તો ઈંડ પુરુષ, એ તો પ્રોક્ષ છે. એટલે એને સમજવા માટે મગજ કસવું પડે. ગુરુની કૃપા સિવાય સમજાય નહીં. કહત અવનિ મહાતત્વની શ્વાસની સત્વ, મહદ પૃથ્વી તત્વ. આ શરીરમાં જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે પૃથ્વી તત્વ ચાલે, ત્યારે એની કેવી ગતિ હોય. અને મહદ બ્રહ્માંડમાં જ્યારે પૃથ્વી તત્વ ચાલે છે એના શ્વસન ક્રિયામાં, ત્યારે કેવી ગતિ હોય, એનું વર્ણન દિવ્ય પરમગુરુ આ અંગમાં કરે છે. ચોપાઈ પર બહુ ધ્યાન રાખીને
સાંભળવા પ્રયત્ન કરજો. તો સપ્ત કરોડ લક્ષ 50 કોષક્ષ હૈ. વાહ ભાઈ વાહ. હવે તમારી પરીક્ષા શરૂ. ચાલો આજથી જ. અહીં એમ કહ્યું છે કે મહદ ના શ્વાસમાં પ્રણવમાં જ્યારે પૃથ્વી તત્વ ચાલતું હોય, જેમ આપણા શરીરમાં પૃથ્વી તત્વ ચાલતું હોય, તો પૃથ્વી તત્વમાં આપણા પ્રણવની ગતિ કેટલા આગળ હોય કહો? હે 12. કોક બોલી ગયું. વાહ, સાચી વાત છે. 12. તમને ખબર હતી બધાને? ના, પણ ના બોલો જ નહીં, નરકે કદાચ 12 થઈ જઈશું કે છે. આપણા પિંડમાં જ્યારે પૃથ્વી તત્વ શ્વાસમાં વહન કરતું હોય ત્યારે 12 આગળ ગતિ હોય, પણ મહદમાં પૃથ્વી તત્વ જ્યારે વહન કરતું હોય શ્વાસમાં પ્રણવમાં, ત્યારે 7 કરોડ લક્ષ 50 7 કરોડ ને 50 લાખ કોષ શ્વાસની ગતિ હોય. બ્રહ્મ પુરુષના નાકથી માપો, એનું જો નાક હોય ત્યાંથી, તો એના શ્વાસમાં જ્યારે પૃથ્વી તત્વ વર્તમાન કરતું હોય ત્યારે 7 કરોડ ને 50 લાખ કોષ. ગાઉ કયું છે? ગાઉ કેટલી જગ્યાએ કોષ એટલે ગાઉ કયું છે, પણ ઉત્તર ભારતમાં તો 2.5 ઘઉંનો 1 કોષ કે છે. આપણા પેલા બ્રિટિશ પદ્ધતિમાં માઇલ, મેટ્રિક પદ્ધતિમાં કિલોમીટર રાઈટ. અને આપણી જૂની પદ્ધતિમાં ગાઉ કોષ. હજુ કેટલી જગ્યાએ લોકો કહે છે આટલા ગાઉ. હવે મેં નવી પેઢીને તો ઘઉં એટલે ખબર ના પડે, અને કોષની તો ઘઉંવાળાને ખબર નથી પડતી. એટલી ગતિ છે શ્વાસની, બ્રહ્મરૂપી મહદ બ્રહ્મરૂપી પુરુષની મહત્તત્વમાં. આવું અહીંયા કહેવામાં આવ્યું છે.